દેશની રક્ષા કરતા બે વ્યક્તિઓ, બંને વચ્ચે પ્રેમ સંબંધ, પરંતુ તેમના પ્રેમનો આવ્યો ભયાવહ અંજામ. એક વાત અને બંધ રૂમમાં ગુંજેલા ચિત્કાર પછી છવાયેલી શાંતિ. આખરે એવું તો શું બન્યું તે બંનેની વચ્ચે, જોઈએ. જેને દિલોજાનથી ચાહતો હોય તે વ્યક્તિ શું પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી શકે? સવાલ જરૂર ઊભો થાય, પરંતુ પોલીસ ગિરફ્તમાં લાવવામાં આવી રહેલો આ એ વ્યક્તિ છે કે જે સીઆરપીએફ મણિપુર આસામમાં ફરજ બજાવે છે, દેશની રક્ષા કરે છે, પરંતુ તેણે જ કાયદો હાથમાં લઈ લીધો. દિલીપ જાદવ પર પ્રેમિકા અરુણા જાદવની હત્યાનો આરોપ. વાત સાચી છે, આખા પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારી છે. કારણ કે 25 વર્ષીય અરુણા એએસઆઈ તરીકે અંજારમાં ફરજ બજાવતી હતી. એટલું જ નહીં, બંનેના માતા પિતા તેઓના લગ્ન માટે રાજી હતા. તો પછી એવું તો શું થયું કે દિલીપ જાદવે પોતાની જ પ્રેમિકા અરુણાને મોતને ઘાટ ઉતારી દીધી? મારા બેન બનેવી આ દીકરા સાથે લગ્ન કરવા સંમત હતા, અને આ દીકરો જે દિલીપભાઈ શંકરભાઈ જાદવ ગામ ટોકરાળા, એને મારી ભાણી સાથે 3-4 વર્ષથી કે સંબંધ હતો, અને બે પ્રેમ સંબંધ નિભાવી એમનું શાંતિથી ગુજરાન ચલાવવા માંગતા હતા. વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામ પર થયો સંપર્ક. અરુણા અને દિલીપને નહોતું સમાજનું નડતર. કૌટુંબિક સંબંધોના કારણે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલા ટોકરાળા ગામના દિલીપભાઈ જાદવ સાથે અરુણા સંપર્કમાં આવી હતી, અને છેલ્લા 4 વર્ષથી દિલીપ અને અરુણા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેઓના પ્રેમની જાણ બંનેના પરિવારજનોને પણ હતી. તેથી અરુણાના પરિજનો દિલીપ સાથે લગ્ન કરાવવા રાજી થયા હતા. આ તરફ અરુણા અને દિલીપનો પ્રેમ પરવાન ચડ્યો હતો, સાથોસાથ કારકિર્દી પણ. 25 વર્ષીય આશાસ્પદ અરુણા નથુભાઈ જાદવ પાટડી બજાણામાં ફોરેસ્ટ વિભાગમાં પહેલા જોડાઈ હતી, જે બાદ તેણે કોન્સ્ટેબલ અને એએસઆઈની પરીક્ષા પાસ કરી અંજારમાં છેલ્લા 1 વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી, અને થોડા સમય પહેલા જ તેણે પીએસઆઈ માટે પરીક્ષા આપી હતી. તો અંજારમાં ગંગોત્રી સોસાયટી 2માં ભાડેથી મકાન રાખી અરુણા એકલી રહેતી હતી. તો આ તરફ સુરેન્દ્રનગરનો તેનો પ્રેમી દિલીપ શંકરભાઈ જાદવ પણ સીઆરપીએફ મણિપુર આસામમાં નોકરી કરતો હોવાથી અવારનવાર તે અંજાર પોતાની પ્રેમિકાને મળવા આવતો હતો. આ વખતે ન તો દિલીપે વિચાર્યું હતું કે ન અરુણાએ, કે તેઓની વચ્ચે શરૂ થયેલી વાતચીત એ હદે કડવાશ અને વિવાદ સાથે વિખવાદ ઊભો કરશે કે અરુણા ભાડાના મકાનમાં અંતિમ શ્વાસ લઈ લેશે. એ દીકરાના મમ્મી પપ્પા રાજી હતા, પણ દીકરાના જે કુટુંબીજનો, એના દાદા, એનો દાદાનો દીકરો, આ લોકો આમાં સંમત નહોતા. એટલે છોકરાઓને ઘરેથી અડધૂત કરેલા, એટલે છોકરો એકદમ ક્રૂર હત્યા કરવા માટે તૈયાર થયો, અને મારી ભાણીનું ફરજ બજાવતી અંજાર પોલીસ સ્ટેશનમાં એના રૂમ ઉપર જઈ, ગંગોત્રી 2 એની સોસાયટીમાં જઈ એના રૂમ ઉપર રાત્રિ રોકાણ કર્યું, અને મારી ભાણીનું ક્રૂર હત્યા કરી અને ગળું દબાવી અને એનું મર્ડર કરી નાખેલું છે. લિવ-ઇનમાં રહેતા હતા અરુણા અને દિલીપ. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ અવારનવાર દિલીપ તેની પ્રેમિકા અરુણાને મળવા માટે અંજાર આવતો હતો, અને ભાડાના મકાનમાં સાથે પણ રહેતા હતા. 18 જુલાઈ 2025ના રોજ અરુણા તેના ઘરે હતી ત્યારે દિલીપ ત્યાં પહોંચ્યો હતો, અને બંને વચ્ચે લગ્નને લઈ વિવાદ છેડાયો હતો કે ક્રોધાવેશમાં આવેલા દિલીપે પોતાના જ હાથથી પોતાની પ્રેમિકા અરુણાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને અંજાર પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. સમગ્ર વાતની ખરાઈ કરતા પોલીસને અરુણાના ભાડાના મકાનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ અરુણાના પરિવારને કરાતા તેઓ તાત્કાલિક અંજાર પહોંચી ગયા હતા, અને ત્યારબાદ પેનલ પોસ્ટમોર્ટમ માટે તેનો મૃતદેહ જામનગર ખસેડવામાં આવ્યો હતો. આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ બંને લિવ-ઇનમાં સાથે જ રહેતા હતા. બંને અરુણાબેનના ઘરે હતા. તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો, અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે. હાલ તો એએસઆઈ અરુણાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરી તેના વતન સુરેન્દ્રનગરના ડેરવાડા મોકલી અપાયો છે, જ્યાં તેના પરિજનોએ તેની અંતિમ ક્રિયા કરી.
આ તરફ અરુણાના પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે, જે દિલીપ સાથે તેના લગ્ન થવાના હતા, જે હાથોથી તે અરુણાના ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરવાનો હતો, તે જ હાથોથી તેને મોતની આગોશમાં ધકેલી દીધી. જોકે એ વાત પણ જાણવા મળી છે કે દિલીપના કૌટુંબિક લોકો લગ્ન સંબંધને લઈને રાજી ન હોવાથી દિલીપે તેમની દીકરી અરુણાને મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ અરુણાના પરિજનો કરી રહ્યા છે. ત્યારે અરુણાના કાતિલને સજા મળે અને તેને ન્યાય મળે તેવી માંગ અરુણાના પરિજનો કરી રહ્યા છે. અમને પૂરેપૂરો સરકાર તરફથી ન્યાય મળે અને આ છોકરાઓની સાથે કે એના કુટુંબી સાથે જો એના બીજા કોઈ સાથ સહકાર દેવા વાળા હોય એને કડકમાં કડક સજા થાય અને આવું બીજી વખત કોઈ પણ નહીં, પણ કોઈ પણ સમાજમાં, અમારી સમાજમાં નહીં, કોઈ પણ સમાજમાં કોઈ પણ આવો ગુનો ન કરી શકે એના માટે અમે ન્યાયની માંગણી માંગીએ છીએ. કચ્છથી મેહુલ સોલંકી સાથે જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. માર્કેટ વચ્ચે અપહરણનું પ્લાનિંગ. ગણતરીની સેકન્ડમાં એક વ્યક્તિને કારમાં ખેંચી લેવા. ફિલ્મી સ્ટાઇલે અપહરણ તો થઈ ગયું, પરંતુ પ્લાન ઉલટો પડી ગયો. કેવી રીતે તે જોઈએ. કોના તાર ક્યાં સુધી જોડાયા અને કોના ખુલ્યા રાઝ. 10 સેકન્ડમાં અપહરણ. આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ. ઘટના 18 જુલાઈ 2025ની છે. ગાંધીધામના ગાંધી માર્કેટ વિસ્તારની છે કે જ્યાં સંકેત નિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું અપહરણ કરી લેવાયું. સીસીટીવી દ્રશ્યો મુજબ એક સફેદ રંગની કાર સ્થળ પર ઉભેલી દેખાય છે અને થોડી જ સેકન્ડમાં લાલ રંગનો શર્ટ પહેરેલ કેતન કાંકરેચા ત્યાંથી ચાલતા જાય છે અને તુરંત ચારે બાજુથી કેતનભાઈને પકડીને સફેદ રંગની કારની અંદર ધકેલી તેઓનું અપહરણ કરી દેવામાં આવે છે. અચાનક મચેલી બૂમાબૂમથી આસપાસના લોકો પણ એકઠા થઈ જાય છે અને તાત્કાલિક પોલીસને જાણ કરાઈ છે. આ તરફ આંગડિયા સહિતના અન્ય પેઢીના લોકો પણ સ્થળ પર એકઠા થઈ જાય છે. તો ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડતો આવે છે. તો તેઓ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા જ ગણતરીની સેકન્ડમાં કેતન કાંકરેચાના કરાયેલા અપહરણના દ્રશ્યો જોવા મળે છે. પોલીસે તાબડતોબ શહેરભરમાં નાકાબંધી કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સ કામે લગાવ્યું. તદુપરાંત વિવિધ ટીમોનું ગઠન કરી તપાસ તેજ કરી અને આરોપીઓ જે દિશામાં સફેદ રંગની કાર લઈ ફરાર થયા હતા તે દિશાના સીસીટીવી સહિતના સર્વેલન્સનો ઉપયોગ કરી અપહરણકર્તાઓનો પીછો કર્યો. સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં બળજબરીથી બેસાડીને 4 લોકો અપહરણ કરીને લઈ જાય એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ હતી. ભચાઉ નજીકથી મળ્યા આંગડિયા પેઢીના માલિક. પોલીસની સઘન તપાસમાં એ વાત બહાર આવી કે આરોપીઓ 2 કાર લઈને આવ્યા હતા. જે કારમાં આરોપીઓએ કેતનભાઈનું અપહરણ કર્યું. જેઓનું આગળના રસ્તેથી અન્ય કારમાં તેઓને શિફ્ટ કરવાનું પ્લાનિંગ હતું, પરંતુ પોલીસની સઘન કામગીરીમાં કાર સામખિયાળીના જંગલ વિસ્તારમાં જોવા મળી, જ્યાં પોલીસનો કાફલો પહોંચતા કેતન કાંકરેચા ત્યાંથી હેમખેમ મળી આવ્યા હતા અને અપહરણકર્તાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કેતન કાંકરેચા તો મળી ગયા, પરંતુ આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ તેજ કરી કે તાર કચ્છથી મોરબી વાયા રાજસ્થાન સુધી લંબાયા. પોલીસે 24 વર્ષીય પવન કિશનલાલ બરોરે નામના આરોપીને દબોચી લીધો, જે રાજસ્થાનના શ્રી ગંગાનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું. ત્યારે પૂછપરછમાં એ ખુલાસો થયો કે મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા કરણસિંહ ઝાલા નામના વ્યક્તિના નામનો ઘટસ્ફોટ થયો. મોરબીમાં રચાયું અપહરણનું ષડયંત્ર. પોલીસ તપાસ મુજબ મોરબીના શક્ત શનાળા ગામે રહેતા હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાના બોડીગાર્ડ તુષાંત ઉર્ફે ટાઈગર અને અન્ય સાગરીતો એવા શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા, આકાશ નિરંજનસિંહ રાજપૂત, અજય તથા ભૈયાજી નામના શખ્સોને સાથે રાખી સમગ્ર પ્લાન ઘડ્યો હતો. એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા છે, એ મોરબી રહે છે અને એમનું આજે એક મેન આખું કાવતરું હતું, જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેન ઉદ્દેશ્ય હતું. અને આ જે હિતુભા ઝાલા છે એમની પણ મોટી ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલું છે. પોલીસ તપાસ મુજબ કેતનભાઈ આંગડિયા પેઢી ચલાવે છે અને તેઓની પાસે મોટી રકમ હોવાની સંભાવનાના કારણે અપહરણકર્તાઓએ મસમોટી રકમ મેળવવા માટે તેમના અપહરણનો પ્રયાસ કર્યો.
અપહરણ બાદ વેપારીને મોરબીમાં રહેતા હિતેન્દ્રસિંહ ઝાલાના ફાર્મ હાઉસમાં લઈ જઈ ગોંધી રાખી મોટા પાયે રકમની માંગણી કરવાનું પ્લાનિંગ હતું. પોલીસના દાવા મુજબ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા સહિત આકાશ રાજપૂતનો પણ ગુનાહિત ઇતિહાસ રાજસ્થાનમાં બોલતો હોવાનું ખુલ્યું. તદુપરાંત અપહરણકાંડનો માસ્ટરમાઇન્ડ હિતેન્દ્ર ઝાલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસના હાથ હાલ તો એક જ આરોપી લાગ્યો છે, જ્યારે બીજા હજુ ફરાર છે, જેઓને પકડવા માટે પોલીસ રાત દિવસ એક કરી રહી છે. ગાંધીધામથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. અદ્ભુત વાકછટા અને લોભામણી વાતોમાં ફસાયો અમદાવાદનો એક પરિવાર અને શરૂ થયો ખેલ અડધી રાત્રે તંત્ર મંત્રનો. રાતોરાત માલામાલ થવા શરૂ કરાઈ એક વિધિ. શું તમને તમારી મહેનતનું નથી મળતું યોગ્ય ફળ? હું બતાવીશ તમને યોગ્ય રસ્તો. મારા કહ્યા મુજબ કરવી પડશે વિધિ, પછી થઈ જશો માલામાલ. કંઈક આવા જ ઠાલા શબ્દો બોલ્યા પોલીસ ગિરફ્તમાં રહેલા વ્યક્તિએ. વાત અમદાવાદની છે. સેટેલાઇટમાં રહેતા રોશન ધોબી નામના વ્યક્તિની છે કે જેનો સંપર્ક થયો સફેદ ધોતી અને જબ્ભો પહેરેલા આ વ્યક્તિ નૈનુનાથ ઉર્ફે ભરત પંડિત નામના વ્યક્તિ સાથે અને માંગવા માટે તેમના દર પર આવ્યો અને વાતચીત કરી તેમનો વિશ્વાસ જીતી લીધો. તમે જે પ્રમાણે મહેનત કરો છો એ પ્રમાણે તમારી પાસે પૈસા આવતા નથી, એટલે તમારે નાગદોષ છે અને તમારે આની વિધિ કરાવવી પડશે એમ કહીને એમને વિશ્વાસ અને ભરોસો આપીને એમને એવું કીધેલું કે ભાઈ 35 દિવસ સુધી તમારે વિધિ કરાવવી પડશે અને એનો ખર્ચો 17,000 રૂપિયા થશે. નાગદોષની વિધિ માટે 17,000 આપો, 35 દિવસ કરાવો વિધિ. બધું જ સારું થશે કે વાતોમાં ભોળવાઈ ગયેલા ધોબી પરિવારે 17,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા અને ફોન પર વિશ્વાસ અપાવ્યો કે જૂની જમીન અને દાગીના બધું જ મેળવી આપીશ. જેના માટે વિધિ કરાવવી પડશે તેના માટે તેઓએ 41,000 રોકડા અને ઘરના તમામ દાગીના લઈને ખેતરમાં આવવું પડશે. આ વાત સાંભળી અમદાવાદના અડાલજમાં આવેલ ત્રિમંદિર સામેના એક ખેતરમાં નક્કી કર્યું વિધિ કરવાનું. જગ્યા, સમય અને તારીખ નક્કી કરાઈ. મોડી રાત્રે પરિવારને બોલાવાયો સામાન સાથે અને ખેતરમાં એક માટલીમાં દાગીના અને 41,000 મુકાવ્યા. ધોબી પરિવાર સમક્ષ વિધિ શરૂ કરાઈ. અને વાતોમાં ભોળવી માટલીની અદલા બદલી કરી દેવાઈ અને પરિવારને માટલી ઘરે લઈ જઈ બાદમાં માટલી ખોલવા કહ્યું. અને ઘરે આવીને પછી એમનો ફોન કર્યો કે હવે આ માટલી અમે ખોલીએ કે કેમ. તારે ફરી આરોપી જે નેનુનાથ છે એને એવું કીધેલું કે ભાઈ હજુ તમારી વિધિ થોડી બાકી છે અને તમારે કેસર મંગાવવું પડશે અને કેસર 2 કિલો જે એના 11 લાખ રૂપિયા કિંમત થાય છે. ત્યારે ફરિયાદીને એમ થયેલું કે મારી પાસે 11 લાખ રૂપિયા છે નહીં. જે આરોપી છે એને એવું કીધેલું કે તમે એ લાવશો તો જ આપણી વિધિ સંપન્ન થશે અને તમને ઈચ્છિત ફળ મળશે એમ. ફરી વિધિ કરવા માંગ્યું 2 કિલો કેસર. 11 લાખના કેસર સાથે વિધિ કરવાનું જણાવ્યું કે પરિવાર પાસે લાખો રૂપિયા ન હોવાનું કહ્યું અને ટુકડે ટુકડે રૂપિયા પડાવનારા ભરત પંડિત વિરુદ્ધ શંકા ગઈ કે પરિવારે માટલી ખોલી તો અંદર કશું જ નહોતું કે ન ભરત પંડિતનો મોબાઈલ ફોન લાગતો હતો. આમ તાંત્રિક વિધિના નામે ભરત પંડિતે પરિવાર પાસેથી 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતા અને છૂમંતર થઈ ગયો હતો. જો કે તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે એડી ચોટીનું જોર લગાવી ભરત પંડિતને દબોચી લીધો, જે બનાસકાંઠાના દાંતીવાડાના ધનિયાવાડા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે, જેની પાસેથી 2 કિલોના ચાંદીના દાગીના જપ્ત કરાયા છે. જ્યારે મદદગાર સિક્કાનાથ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેઓ ભેગા મળી ગ્રહોના નંગનું વેચાણ કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હતા. પરિવારની દુખતી રગ પારખી 10 માર્ચે વિધિના નામે માટલી મંગાવી સોના ચાંદીના દાગીના તથા રોકડા મુકાવી દીધા હતા અને વિધિના બહાને અગરબત્તી સળગાવીને પીડિતોને બહાર મોકલી ખાલી માટલી પરિવારને આપી રવાના કરી દીધા હતા.
હાલ તો 22 વર્ષીય એક સંતાનનો પિતા એવો ભૂવો ભરત પંડિત હાથ લાગી ગયો છે. અત્યાર સુધીમાં કેટલા લોકોને વિધિના નામે ચૂનો લગાવી ચૂક્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે. તો સાથે જ તેના ફરાર સાથીદાર સિક્કાનાથને શોધવા ટીમો એક્ટિવ કરાઈ છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. વિશ્વાસ. એક કંપનીએ બીજી કંપની પર મૂક્યો ભારોભાર વિશ્વાસ અને વિદેશ વાંચુકો માટે વિઝા કઢાવવા માટે આપી ફાઇલ. કરોડો રૂપિયા આપ્યા અને વિઝા મળી જશે તેવું આશ્વાસન પણ મળ્યું, પરંતુ બાદમાં જે થયું તેણે કોની રાતોની ઊંઘ હરામ કરી તે જોઈએ. નોઈડામાં ફ્રોડ વિસ્ટોરી કન્સલ્ટન્સી. અમદાવાદની વિઝા કન્સલ્ટન્સી સાથે ઠગાઈ. યુપીના વિસ્ટોરી કન્સલ્ટન્સીના સંચાલક વરુણ કુમારની ધરપકડ. આ એ વ્યક્તિ છે કે જેણે પોતાના અન્ય 2 સાથીદારો મહેક કુમારી, પૂજા સિંહ કે જેઓ નોઈડામાં આવેલી વિસ્ટોરી કન્સલ્ટન્સીમાં સંચાલકો તરીકે પોતાના અન્ય સંચાલક એવા વરુણ કુમાર સાથે કામ કરે છે. આ ત્રણેય વિરુદ્ધ અમદાવાદના સેટેલાઇટમાં આવેલ વિઝા કન્સલ્ટન્સી જે યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા તેમજ એજ્યુકેશન માટે વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાની કામગીરી કરે છે, તેની સાથે નોઈડા સ્થિત વિસ્ટોરી કન્સલ્ટન્સીએ કરોડોનું ફ્રોડ કરી નાખ્યું. અમદાવાદ સ્થિત કંપનીના પ્રોપરાઇટર સુભાષ અદકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને અમદાવાદની પોલીસ જઈ પહોંચી યુપીના નોઈડા સુધી. ફરિયાદી મુજબ વિસ્ટોરી કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદની કંપનીને ઈમેલ મોકલી તેઓ વર્ક પરમિટ વિઝા કાઢી આપશે તેવી વાતચીત કરી વિશ્વાસમાં લીધા, જે બાદ અમદાવાદની કંપની દ્વારા નોઈડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીને ઓસ્ટ્રેલિયાની 10 અને ન્યૂઝીલેન્ડની 19 ફાઇલો વર્ક પરમિટ વિઝા માટે મોકલી આપી હતી. તેમજ 1.44 કરોડ મોકલી આપ્યા, પરંતુ 3 મહિના બાદ પણ વિઝા ન આવતા પોતાની સાથે ઠગાઈ થયાનું ફલિત થયું અને નોંધાવી પોલીસ ફરિયાદ. ઓસ્ટ્રેલિયાની 10 ફાઇલ અને ન્યૂઝીલેન્ડની 19 ફાઇલ મોકલી આપેલી અને એમાં એમને ટોટલ 1,44,00,000 જેટલી રકમ વિઝા મેળવવા માટે આપેલા. ફરિયાદીએ અમને સતત પ્રેશર કરતા એમને ન્યૂઝીલેન્ડના 8 વર્ક પરમિટ મોકલી આપેલા. હવે આ જે 8 વર્ક પરમિટ હતા એની તપાસ કરતા એ ખોટા હોવાનું જાણવા મળતા અમદાવાદની કંપની દ્વારા મોકલેલી ફાઇલો માટે વર્ક પરમિટ વિઝા નહીં આવતા સંચાલકોએ વરુણ કુમારનો સંપર્ક કર્યો હતો અને વરુણ કુમારે ન્યૂઝીલેન્ડની 8 જેટલી ફાઇલ માટેના વર્ક પરમિટ વિઝા મોકલ્યા હતા. જો કે આ વર્ક પરમિટ વિઝા નકલી હોવાનું ધ્યાને આવતા ફરીથી વરુણ કુમારને તેના 1 કરોડથી વધુની રકમ પરત આપવાની માંગણી કરી અથવા તો તમામ ફાઇલોના ઓરિજિનલ વિઝા માટે દબાણ કર્યું હતું. એમાંથી 20 લાખ રૂપિયા પરત કરેલા જે તે વખતે. ત્યાર પછી એમના જે 1 કરોડ ને 23 લાખ રૂપિયા હતા એ પરત આપતા ના હોય અને વિઝા પણ કરી આપતા ના હોય, જેથી ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. હાલ તો સેટેલાઇટ પોલીસ યુપીની વિસ્ટોરી કન્સલ્ટન્સીના વરુણ કુમારને દબોચી અમદાવાદ લઈ આવી છે અને મહેક કુમાર તથા પૂજા સિંહની તલાશ તેજ કરી છે. તદુપરાંત વરુણે આ જ યુક્તિથી અન્ય કોઈ વિઝા કન્સલ્ટન્સીને છેતરી રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. ચોર કે જે છેલ્લા 2.5 મહિનાથી પોલીસને આપી રહ્યો હતો થાપ, પરંતુ પોલીસની તપાસ વધુ તેજ થતા આખરે તે આરોપીએ નમતું જોખવું પડ્યું અને હાથ લાગ્યો એકલવાયો ચોર. એકલવાયો ચોર ગિરફ્તમાં. પોલીસ જાપ્તામાં જોવા મળી રહેલો આ એ ચોર છે કે જે 18 એપ્રિલ 2025ના રોજ પોલીસ કસ્ટડીથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસ તેની પાછળ પડી જતા અને પકડાવવાના ડરના કારણે તેણે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લીધું અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને લવાયો અમદાવાદ પોલીસ સ્ટેશન. અર્જુન વિનોદસિંહ રાજપૂત કે જે ઘરફોડ ચોરીઓ કરવામાં માહેર છે, અમદાવાદમાં 2.5 મહિના અગાઉ 17 એપ્રિલે આરોપીને સોલા સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી, પરંતુ તે સમયે જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો, જ્યાંથી તે રાજસ્થાનના ભરતપુર, જયપુર, હરિયાણા સહિતના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં નાસ્તો ફરતો રહેતો હતો. અલગ અલગ ઘરફોડના અને એ થઈને કુલ 47 ગુના દાખલ થયેલા છે. 2 વાર પાસામાં પણ જઈ આવેલો છે અને
અમારા જે ગુનો દાખલ થયેલો છે એમાં લગભગ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ અગાઉ રિકવર કરેલો છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં 3 માર્ચ 2025ના રોજ બારીની ગ્રીલ તોડી 45 લાખની ઘરફોડ ચોરી કરી હતી. જે ગુનામાં આરોપી અર્જુન રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી. 2.5 મહિના બાદ જ્યારે પોલીસ ગિરફ્તમાં ફરી આવતા તેની પૂછપરછ કરાઈ તો ખુલ્યો તેનો ગુનાહિત ઇતિહાસ. અર્જુન વિરુદ્ધ 47 ઘરફોડ ચોરીના ગુના દાખલ. પોલીસ તપાસ મુજબ આરોપી અર્જુન રીઢો ઘરફોડ ચોર છે અને તે અમદાવાદથી ભાગી ગયા બાદ હરિયાણા અને ભરતપુરમાં રહેતા તેના પરિજનોના ઘરે છુપાયો હતો. લગભગ એકલો જ ચોરીઓ કરતો હતો અને એ જે છે એ બારીની ગ્રીલ તોડીને કે કોઈ પણ રીતે રાત્રિના સમયમાં ઘરમાં પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરતો હતો. ઘરફોડ ચોરીના ગુનાનો અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપી અર્જુનની ધરપકડ બાદ 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપીની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે. 45 જેટલા ગુના અને 2 વાર પાસામાં જઈ આવેલો અર્જુન રાજપૂત હાલ તો પોલીસ ગિરફ્તમાં આવી ચૂક્યો છે. ત્યારે તે ફરાર રહ્યો તે દરમિયાન 2 રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. તે દરમિયાન અન્ય કોઈ જગ્યાએ ગુનો આચર્યો છે કે કેમ તેની પૂછપરછ પોલીસ કરી રહી છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી.